નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમદાવાદ પૂર્વ લોકસભા સીટની. એક એવી સીટ કે જે પ્રમાણે ફેરફાર થયા, સીમાંકન બદલાયા, અને ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદની જે પરંપરાગત સીટ હતી તે બે ભાગમાં વહેંચાઈ, એટલે કે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. સ્વાભાવિક છે કે જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે મહાનગર છે તે હંમેશા છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, ને તેવી જ એક મજબૂત સીટની જો વાત કરવામાં આવે તો તે અમદાવાદ સીટ પણ હતી. સીમાંકન બદલાયા, પરંતુ આજે પણ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જે તાજેતરમાં વિધાનસભાના જે પરિણામો હતા તેમાં પણ ક્યાંક સ્પષ્ટ રૂપે બતાવે છે કે ભાજપ આજે પણ ત્યાં અત્યારે અજય જેવી હાલત આપણે ચોક્કસથી કહી શકીએ. આજે આપણે વાત કરવી છે અમદાવાદ પૂર્વ લોકસભા સીટની, અને આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે, વિસ્તારથી સમજવું છે. પરંતુ તે પહેલા આવો જોઈએ એક રિપોર્ટ. અમદાવાદ પૂર્વ સીટ 2008માં નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી. આ પહેલા અમદાવાદ લોકસભા સીટ એક જ હતી, પણ હવે તે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. 2009માં નવા સીમાંકન બાદની પ્રથમ ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ લોકસભા સીટમાં હરીન પાઠક ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. તો 2014માં આ સીટ પરથી ફિલ્મ અભિનેતા પરેશ રાવલને ટિકિટ આપવામાં આવી. નરેન્દ્ર મોદીની ઈચ્છા પરેશ રાવલને લાવવાની હતી, જો કે પરેશ રાવલ તેમના મતક્ષેત્રમાં એટલા કારગત સાબિત ન થયા જેટલા ફિલ્મોમાં થયા, અને આ જ કારણ છે કે તેમને 2019માં રિપીટ નથી કરાયા. 2019 અમદાવાદ પૂર્વ લોકસભા સીટ માટે ભાજપે હાલના અમરાઈવાડીથી બીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ ફાળવી છે. તેઓ પ્રથમવાર જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તો કોંગ્રેસે પાસ આંદોલનથી ચર્ચામાં આવેલા ગીતા પટેલને ટિકિટ આપી છે. ગીતા પટેલ હાર્દિક પટેલના કરીબી ગણાય છે. એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોર્ટ મેટરને કારણે આ વખતે ચૂંટણી લડી શકતા નથી, ત્યારે હાર્દિકના કહેવાથી કોંગ્રેસે ગીતા પટેલને ટિકિટ આપી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ગીતા પટેલ પાટીદારોની શહીદી મુદ્દે પાટીદાર મતને આકર્ષી શકે છે. અમદાવાદ પૂર્વ લોકસભા સીટમાં આવતી વિધાનસભા સીટોમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપાનગર અને બાપુનગર બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં નિકોલ, ઠક્કર બાપાનગર અને બાપુનગરના પાટીદારોના મત કદાચ ગીતા પટેલને મળી પણ શકે, પરંતુ હસમુખ પટેલ કોર્પોરેટર ઉપરાંત 2 વખત ધારાસભ્ય તરીકેનો અનુભવ ધરાવે છે. ત્યારે પાટીદાર વિરુદ્ધ પાટીદારની આ લડાઈ રસપ્રદ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. તો વળી 2017 વિધાનસભા ચૂંટણીમાં 7 વિધાનસભા બેઠક પરથી માત્ર બાપુનગર લોકસભા સીટમાં કોંગ્રેસ 3000 જેટલા મતથી વિજય નીવડી હતી. બાકી બધી સીટો પર ભાજપની જીત થઈ હતી. આમે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત છે, ત્યારે ગીતા પટેલ કોંગ્રેસને જીત અપાવવામાં કેટલા સફળ થશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આજે આપણે સમીક્ષા કરવી છે અમદાવાદ પૂર્વની બેઠકની, અને આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે, વિશ્લેષણ કરવું છે, રાજકીય વિશ્લેષણ કરીશું, અને તે માટે આપણી સાથે એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાયા છે. દીપકજી, આપનું સ્વાગત છે. એક એવી બેઠક કે જ્યાં જો વાત કરવામાં આવે તો નિકોલ, ઠક્કર બાપાનગર, બાપુનગર, કે જ્યાં 2016-2017ની જે પરિસ્થિતિ છે, પાટીદાર અનામત આંદોલન, આ બધું જ આપણે જાણીએ છીએ, ને આ વખતે જો વાત કરીએ તો બંને પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે. કઈ રીતે જુઓ છો? બિલકુલ નેહલ, અમદાવાદ પૂર્વ આ વખતે ખૂબ જ રસપ્રદ તબક્કામાં આ વિસ્તારની ચૂંટણી પહોંચી છે, અને કદાચ કોઈએ આ વાત નહીં કરી હોય, પણ સૌપ્રથમ વખત કદાચ આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને સમજાવવા જઈ રહ્યા છીએ. ઘણા બધા સાણા દર્શકો આ જાણતા હશે કે અમદાવાદ મહાનગરની એક સીટ હતી, અને ત્યારબાદ 2009માં 2 ભાગ પડ્યા. ભારતીય જનતા પાર્ટી સૌ પ્રથમ વખત પાટીદારને લડાવવા જઈ રહી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ જ સિગ્નિફિકન્ટ વાત છે, અને કદાચ ભાજપના પાટીદાર જીતશે તો કદાચ અમદાવાદ પૂર્વમાં પાટીદાર ઉમેદવાર જીત્યા હશે તેવી આ તવારીખી ઘટના બનશે. અત્યાર સુધીના જે બધા ઉમેદવારોના ઉપર આપણે જો નજર કરીએ તો આખી જે અમદાવાદની સીટ હતી, કારણ કે આપણે એવું નહીં કહી શકીએ કે અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ બંનેમાં 7 વખત હરીન પાઠક સાંસદ રહ્યા. અમદાવાદની જ્યારે એક સીટ હતી એ જો આપણે ગણીએ તો કુલ 7 વખત હરીન પાઠક ચૂંટાયા છે. એ પછી પરેશ રાવલ આવ્યા, એની પહેલાં આપણે ઇન્દુલાલ યાજ્ઞિક પણ
સળંગ 4 વાર. સળંગ 4 વખત હતા. પરસોત્તમ માવડંગર હતા. આ બધા લોકો બિન પાટીદાર હતા. બિલકુલ. ત્યારે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ પાટીદારને ટિકિટ આપી છે. એકચ્યુઅલી અમદાવાદ પૂર્વ એટલે ઓમ જનરલી લોકો સમજે છે કે આ બ્રાહ્મણ સમુદાયની સીટ છે, પણ એવું નથી. ભાજપે એમાં ચેન્જ કર્યું અને હસમુખભાઈ પટેલ અમરાઈવાડીથી જે 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા એમને ટિકિટ આપી છે. અને એનું પણ ગણિત આપણે અગાઉ જુદી રીતે કરી ચૂક્યા છીએ, પણ અત્યારે આપણે જો એ સમજવાની નેહલ કોશિશ કરીએ તો અમદાવાદ પૂર્વ, મહેસાણા અને ગાંધીનગર આ ત્રણેય સીટ એકબીજાની ખૂબ નજીક છે. ત્રણેય સીટોની અનુગામી અસરો એકબીજા ઉપર પડે એમ છે. અને આ વખતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવા આવ્યા છે, ત્યારે પાટીદારોને ખુશ કરવા માટે, અથવા તો પાટીદારો ભાજપની બિલકુલ નજીક જ છે વર્ષોથી. વચ્ચેના સમયગાળા દરમિયાન જે પાટીદાર આંદોલન થયું એની ગ્રામ્ય સ્તરે વધારે અસર પડી હતી, શહેરી વિસ્તારોમાં ઓછી અસર પડી હતી. એ જોતા ભાજપે પહેલીવાર પાટીદારને ટિકિટ આપી છે. અને ખાસ કરીને આ વખતે જો આ ત્રણેય સીટનું જોઈએ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને ગાંધીનગર, તો અમદાવાદ પૂર્વ અને મહેસાણા એમ 2 જગ્યાએ કડવા પાટીદાર સમાજના લીડરો લડી રહ્યા છે. ખાસ કરીને એક સોશિયલ એન્જિનિયરિંગ અને અમિતભાઈ શાહ માટે કદાચ પાટીદારને ટિકિટ ન પણ આપી હોત ને તો રસ્તો ગાંધીનગરમાં અમિતભાઈ શાહ માટે એકદમ સરળ અને આસાન છે. પરંતુ ભાજપ ક્યારેય રિસ્ક નથી ઉઠાવતું. જબરજસ્ત દરેક સીટોનું સોશિયલ એન્જિનિયરિંગ કરે છે. અને આ વખતે પણ અલગ અલગ નામો ચાલ્યા. CK પટેલ કડવા પાટીદારનું આગેવાનું નામ ચાલ્યું, આશિત વોરાની ચર્ચા થઈ, જગદીશભાઈ પટેલની ચર્ચા થઈ, અને અચાનક એક નવા પટેલ એવા ઉપસ્થિત થયા, HS પટેલ, એટલે કે હસમુખ પટેલને ટિકિટ આપી છે. એટલે ખાસ કરીને આપણે જે વાત કરી કે પાટીદાર આંદોલનની અસર હું કંઈ નિહાળતો નથી. હા, 100% કોંગ્રેસે પાસના પૂર્વ અગ્રણી અને ગીતાબેન પટેલને ટિકિટ આપી છે. હાર્દિક પટેલની ખૂબ નજીક છે. હાર્દિક પટેલ જોગાનું જોગ જામનગર ન લડી શક્યા, એટલે હાર્દિક પટેલના કોટામાંથી ગીતાબેન પટેલને ટિકિટ આપી છે. આ સીટ ઉપર હિમાંશુ પટેલે ઓલરેડી બહુ સરસ તૈયારી કરી હતી. એમનો આ વિસ્તારમાં હોલ્ડ પણ હતો, પણ મહિલા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી એના ભાગરૂપે ગીતાબેન પટેલને ટિકિટ આપી છે. આ બાજુ HS પટેલ 2 વખત કોર્પોરેટર અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે ગીતાબેન પટેલ 2015ની કોર્પોરેશનની ચૂંટણી પોતાના વોર્ડમાં હારી ગયા હતા. હવે એને આ વિસ્તારના મતદારો સ્વીકારશે કે જેમ કોર્પોરેશનમાં જાકારો આપ્યો તેમ જાકારો આપશે, એ આવનારો સમય કહેશે. જી બિલકુલ દીપકજી, જે પ્રમાણે આપણે વાત કરી, આગળ જો વાત કરવામાં આવે તો ઇલેક્શન ડેસ્ક ઉપરથી આપણા વરિષ્ઠ સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે. અરુણ, આપની પાસે આવવા માંગીશ એક મહત્વની બાબત. 2014 કહેવાય છે કે મોદી લહેર હતી અને ગુજરાતની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીને ફળી હતી. 2019 અમદાવાદ પૂર્વ કઈ રીતે જુઓ છો આપ? નેહલ, અમદાવાદ પૂર્વ જે રીતે હમણાં જ આપણા એડિટર દીપક રાજાણીએ જે રીતે જણાવ્યું, એ અમદાવાદ પૂર્વ એક રીતે જોઈએ તો ભાજપનો ગઢ પહેલેથી જ ચોક્કસ રીતે રહી છે. અને એ જ ગઢ જળવાઈ રહે એ પ્રમાણે ભાજપે પોતાની કવાયત હાથ ધરી છે. જે રીતે તેમણે જણાવ્યું કે પાટીદારની વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ વિસ્તારમાં, એટલે કે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર અંદાજે 17થી 19% જેટલી પાટીદારની પણ વસ્તી છે. એટલે ચોક્કસ કહી શકાય કે સવર્ણ સમાજ અને પાટીદારનું સમન્વય, એ બેનું સંકલન સાધવામાં આવે તો ચોક્કસ રીતે મતદારો ભાજપ તરફી આકર્ષાય એવા સંજોગો હાલના તબક્કે નિર્ણાયક બનશે. મહત્વપૂર્ણ રીતે મોદીની લહેર 2014માં હતી અને 2019માં જોઈએ તો આ બેઠકની દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસ રીતે ભાજપનો ગઢ રહ્યો છે. એટલે એ જાળવવાના હેતુથી અને કોંગ્રેસમાં જે મહિલા ઉમેદવાર તરીકે આમ ગીતાબેન પટેલની જે રીતે પસંદગી કરી છે, એટલે ચોક્કસ રીતે ભાજપે આ બધા સમીકરણો જોઈને, જાતિવાદના સમીકરણો છે તે પણ નિહાળીને આ ઉમેદવારની પસંદગી કરી છે. એટલે મહદઅંશે એમના તરફી જોક રહે એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો પણ વિકાસના મુદ્દા, અમદાવાદ પૂર્વમાં વિકાસનો જે પથ છે એ પણ સારી રીતે કંડારાયો છે. અને મતદારો તેને પણ જે સમજીને ચોક્કસ રીતે ભાજપ તરફી મતદાન કરે એ પ્રમાણે પરિસ્થિતિ હાલના તબક્કે દેખાય છે. આખરે તો મતદારોએ નક્કી કરવાનું છે કે કોને મત આપવો. જી બિલકુલ અરુણજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દીપકજી, એક બાબત એ પણ છે, પાસનો ચહેરો ગીતા પટેલ, જો વાત કરવામાં આવે તો પાસ થશે ખરા? કારણ કે 10% જે આર્થિક અનામતનો મુદ્દો હતો, 10% અનામત કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે, એટલે ક્યાંક સોલ્યુશન આવી ગયું છે. અને બીજું, પાટીદારોની વસ્તી 17થી 19% જો આપણે માનીએ પણ છે, તો એ સિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ છે. જીતના ચાન્સીસ કેટલા? મને એવું લાગે છે કે ગીતાબેન પટેલ માટે ખૂબ કપરા ચઢાણ છે.
જે અરુણ શાહે પણ જે રીતે એનાલિસિસ કર્યું અને ખાસ કરીને આપણા જે ઇન્ટ્રોમાં જ વાત થઈ ગઈ કે શહેરી વિસ્તારો એ ભાજપની પડખે જ કાયમ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને કર્ણાવતી અમદાવાદ તો એક ભાજપનો ગઢ છે. અને ખાસ કરીને એક વાત એ પણ સમજવા જેવી છે કે જે બાપુનગર કયો કે ઠક્કરબાપાનગર કયો કે ઘાટલોડિયા કયો કે આ બધા જે વિસ્તારો છે નેહલ, આ તમામ વિસ્તારોમાં 3 પ્રકારના પાટીદારો રહે છે. ઓરિજિનલી અમદાવાદની આજુબાજુના ગામના પાટીદારો, બિલકુલ સૌરાષ્ટ્રના પાટીદારો અને ઉત્તર ગુજરાતના પાટીદારો. અચ્છા, એટલે આખું એક આ ત્રિવેણી સંગમ અમદાવાદના પાટીદારોમાં છે. આપણે ઠક્કરબાપાનગરમાં જશું તો ક્યાંક તમને સૌરાષ્ટ્રના પાટીદાર મળશે, તો તમે બાપુનગરમાં મળશે, બાપુનગરમાં મળશે. તો તમે કોઈ બીજી સીટ ઉપર જશો તો ત્યાં તમને ઉત્તર ગુજરાતના પાટીદારો મળશે. એટલે ઉત્તર ગુજરાતના પાટીદારો, અમદાવાદની આજુબાજુના ગામોમાં જે અમદાવાદમાં સ્થાયી થયેલા પાટીદારો અને સૌરાષ્ટ્રના પાટીદારો, આમ ત્રિવેણી સંગમ અમદાવાદના પાટીદારોમાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં પરપ્રાંતિયોની પણ ખૂબ સારી એવી વસ્તી આવેલી છે. અન્ય ઇતર જ્ઞાતિઓ છે. એટલે જે આપણો સવાલ છે કે શું પાસવાળા ગીતાબેન પટેલ પાસ થશે, તો એક વિશ્લેષણની દ્રષ્ટિએ આપણે લાગે કે એમના માટે ખૂબ કપરા ચઢાણ છે. પાસ એના માટે કેટલી મહેનત કરશે, કારણ કે પાસ પણ વિખરાઈ ચૂક્યું છે. અલગ અલગ પાસના નેતાઓ અલગ અલગ દિશામાં ચાલી રહ્યા છે, અલગ અલગ વિચારધારામાં દોડી રહ્યા છે. ત્યારે કેટલું ગીતાબેન માટે ઉકાળી શકશે એ સૌથી મોટો સવાલ છે. અને ખાસ કરીને જ્યારે તેઓ 2015માં કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા ને, ત્યારે પાટીદાર આંદોલન એકદમ ચરમસીમાએ હતું. સુરતમાં એની અસર જોવા મળી હતી. સુરતમાં જેટલા પાટીદાર વિસ્તારના વોર્ડ છે ને, તમામ વોર્ડમાં કોંગ્રેસ જીતી ગયું હતું. પણ અમદાવાદમાં આ વસ્તુ શક્ય નહોતી બની. ઇવન રાજકોટમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અત્યારે 4 સીટનું જ અંતર છે. જે પાટીદાર ઇલાકાઓ હતા કોર્પોરેશનમાં 2015માં રાજકોટમાં, એમાં પણ મોટાભાગના કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા હતા. પણ એ અસર અમદાવાદમાં નહોતી જોવા મળી. હવે કોર્પોરેશન જેવા એક વોર્ડ જેવા વિસ્તારમાં જો એમને સમર્થન ન મળતું હોય, તો આ તો એક લોકસભાનો વિશાળ વિસ્તાર છે. 16 થી 18 લાખ જેટલા મતદારો હોય, એમાં પાટીદાર સહિત ઇતર જ્ઞાતિઓ હોય, પરપ્રાંતિયો હોય, અને એક સંગઠન જે બીજેપીનું જે એક જબરજસ્ત સંગઠન છે. કોંગ્રેસમાં ઉમેદવાર લડે છે અને ભાજપમાં પાર્ટી લડે છે. આ જે તફાવત છે ને, એ તફાવત જ ભાજપને જીતની તરફ લઈ જાય છે. એટલે ગીતાબેન માટે ખૂબ જ કપરા ચઢાણ છે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરી. દર્શક મિત્રો, એ મહત્વની બાબત એ છે કે જ્યારે આ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સરે કોઈ એક બાબત અહીંયા સ્પષ્ટ છે કે આજે ચિરાગ પટેલ છે એ કોઈ પાર્ટીમાં છે, વરુણ પટેલ છે એ ક્યાંક છે, અપક્ષમાં વાત કરવામાં આવે રેશમા પટેલ છે એનસીપી તરફથી ઊભા રહ્યા છે. એટલે આ બધા જ મુદ્દાને લઈને વાત કરીએ તો પાટીદાર આંદોલન છે અત્યારે ક્યાંક વેરવિખેર થયું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. દીપકજી, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે અમદાવાદ પૂર્વ સીટની જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારના સમીકરણને આપણે નિહાળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આપણે વરિષ્ઠ સંવાદદાતા અરુણ શાહ પાસે જઈશું. અરુણજી, આપની પાસે આવવા માંગુ છું. એક સીધો સવાલ, જો વાત કરવામાં આવે તો ક્યાંક પટેલની વસ્તી પણ આપણને જોવા મળે છે. જે નરોડાનો વિસ્તાર છે ત્યાંની જો વાત કરવામાં આવે તો સિંધીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. વટવા વિસ્તારની વાત કરીએ તો મુસ્લિમ સમાજની પણ બહુમતી છે. ને તેવી રીતે જો દહેગામની વાત કરવામાં આવે તો ક્યાંક કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર છે. તો જ્ઞાતિ સમીકરણ અને ભૌગોલિક વિવિધતા આ સીટ માટે આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસ રીતે નિહલ કહી શકાય કે આપે જણાવ્યું તે પ્રમાણે જે રીતે સીમાંકનના આધારે જોઈએ તો 2 મહત્ત્વના વિસ્તાર જે છે એ ગાંધીનગરના સમાવેશ થાય છે. ગાંધીનગર દક્ષિણ અને દહેગામ. એટલે ચોક્કસ રીતે ગ્રામ્ય વિસ્તારનો તેમાં સમાવેશ થાય છે. દહેગામ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. એટલે તેનો લાભ ચોક્કસ રીતે કોંગ્રેસને મળી શકે એ સ્વાભાવિક છે. અને પાટીદારના ઉમેદવારની દ્રષ્ટિએ જોઈએ તો તેનો લાભ પાટીદાર ઉમેદવારને થાય એ સ્વાભાવિક છે. પરંતુ જે અન્ય વિસ્તારો છે, ખાસ કરીને જોઈએ તો વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, આ જે વિસ્તારો છે એ શહેરી વિસ્તાર છે. એટલે ભલે પરપ્રાંતીય હોય, પરંતુ શહેરી વિસ્તારના કારણે તેઓને મતદાન તરીકે જે જોખ હશે એ ચોક્કસ રીતે ભાજપ તરફી રહ્યો છે અને રહે એવી પ્રબળ શક્યતા છે. એટલે તેનો સીધો લાભ જોઈએ તો એક રીતે રાજકીય દ્રષ્ટિએ ભાજપને મળશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આ હતા અરુણ શાહ, સંવાદદાતા. દીપકજી, એક બાબત આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે. 2017 ડિસેમ્બર વિધાનસભા ચૂંટણી અને અહીંની જે 7 સીટો, જેમાં મોટાભાગની સીટો છે તે શહેરી વિસ્તારમાં, અને તેવી રીતે 2012
ત્યાં પણ ક્યાંક લાગે છે કે ભારતીય જનતા પાર્ટી છે તે સ્પષ્ટ રીતે આગળ આવી છે અને કોંગ્રેસની જો વાત કરીએ તો 7માંથી એક જ સીટ 2012 અને 2017 બંનેમાં મળી છે. કઈ રીતે જુઓ છો આ સમીકરણ? ના, આ બહુ મોટી બાબત છે નેહલ. કોઈ પણ લોકસભા હોય, વિધાનસભા જીતવા માટે તમારો જે નીચેનો જે ચૂંટણીનો જે ઢાંચો બેઝ હોય એ જો મજબૂત હોય તો ફાયદો જ થાય છે. ખાસ કરીને કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં ફાયદો શા માટે થયો? તો કોંગ્રેસ પાસે 20-21થી પણ વધારે જિલ્લા પંચાયત આવી, તાલુકા પંચાયતો આવી. એનો સીધો લાભ ગ્રામ્ય સ્તરની વિધાનસભાની બેઠકોમાં કોંગ્રેસને થયો. હવે આપણે માત્ર 2012 ને 2017ની વિધાનસભાની ઉપર જો નજર કરીએ નેહલ, તો 2012માં દહેગામની સીટ કોંગ્રેસે જીતી હતી અને બાકીની તમામ 6 સીટ ભાજપ જીત્યું હતું. તો 2017માં ઉલટું થયું, દહેગામ સહિતની 6 સીટ ભાજપ જીત્યું અને બાપુનગરની સીટ કોંગ્રેસ જીત્યું છે. એટલે બેય વખતે આપણે જો જોઈએ તો એનું એસેસમેન્ટ કરીએ તો કોંગ્રેસ પાસે માત્ર 1 સીટ અને ભાજપ પાસે 6 સીટ. આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં જે ભાજપનું શાસન છે એ પણ બહુ મોટો ફાળો ભજવતું હોય છે, મોટો હિસ્સો ભજવતું હોય છે. એટલા માટે કે કોર્પોરેશનના તમારા જે વોર્ડના કોર્પોરેટરનું જે સંગઠન કામ કરે, એ પછી ઉપર તમારા ધારાસભ્યનું કામ કરે અને ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષનું સંગઠન. એટલે આમ આપણે જો જોઈએ ને તો શહેરી વિસ્તારમાં જે ભાજપને ફાયદો થાય છે એનું મેઇન કારણ જે ગ્રાસરૂટ વર્ગ ઉપર જે રીતે મજબૂત પાયો નખાણો છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. જ્યારે સામે બાજુ કોંગ્રેસમાં સૌથી મોટી તકલીફ એ છે કે શહેરી વિસ્તારમાં જે સક્ષમ ઉમેદવાર જોઈએ, સક્ષમ ઉમેદવાર મળતા નથી. ઉમેદવારે જાતે લડવું પડે છે. આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી કદાચ અમુક ઉમેદવારોની નથી હોતી. આપણે માત્ર અમદાવાદ પૂર્વની વાત નથી કરતા. તો આ બધી વસ્તુઓનો જો આપણે સરવાળો કરીએ ને તો જે એડવાન્ટેજ છે એ બીજેપીને મળતો હોય છે અને ડિસએડવાન્ટેજ કોંગ્રેસને મળતું હોય છે. આમ વિધાનસભા, કોર્પોરેશન અને સંગઠન આ વસ્તુથી જ ભાજપ વધારે શહેરી વિસ્તારમાં મજબૂત દેખાય છે. બિલકુલ. દીપકજી, એક સવાલ એ પણ અહીંયા પૂછવો છે. એક સમય હતો કે જ્યારે કોંગ્રેસની જો વાત કરીએ આ વખતે તો રોહન ગુપ્તાનું નામ એટલું જ ચર્ચામાં હતું અને ભાજપની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ કેટલાક નામ હતા, કેટલાક નામ આપે કયા, પણ એમાં એક નામ મનોજ જોશીનું પણ ક્યાંક ચર્ચામાં હતું, પદ્મશ્રી મનોજ જોશી. અને તેમ છતાંય આ વખતે ભાજપે અને કોંગ્રેસે બંને ક્યાંક નામમાં સસ્પેન્સ રાખ્યું, સરપ્રાઇઝ આપી. કઈ રીતે જુઓ છો? હું માનું છું કે પરેશ રાવલનો જે એક્સપિરિયન્સ ભાજપને થયો ને એ બહુ સારો એક્સપિરિયન્સ નહોતો ને અહીંના જે સ્થાનિક લોકો હતા એ પણ ભાજપથી નારાજ ચાલ્યા આવતા હતા. એટલે ત્યારે તો સ્પષ્ટ એવું લાગતું જ હતું કે મનોજ જોશીની એન્ટ્રી નહીં જ થાય. મનોજ જોશીને એક બીજેપીની નજીક હોવાના કારણે અને બ્રાહ્મણ સમુદાયમાં હોવાના કારણે એક આશા જાગી હતી, પરંતુ એવું ન બન્યું. મંતવ્ય ન્યૂઝે તો પહેલેથી જ કીધું હતું કે આ વખતે ભાજપ કોઈ નવો રેકોર્ડ કરશે ને પાટીદારને જ ટિકિટ આપશે. કારણ કે હું વારંવાર અમદાવાદ પૂર્વ, ગાંધીનગર અને મહેસાણાની વાત દર્શકોને સમજાવવાની કોશિશ કરું છું કે આ ત્રણેય સીટના સમીકરણો એડજસ્ટ કરવા માટે જ ત્રણેય જગ્યાએ જ્ઞાતિઓનું સમીકરણ ચાલતું હોય છે. આ વખતે મેં આપને કીધું પ્રમાણે 7 વખત હરીનભાઈ પાઠક ચૂંટણા તો એ બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા. પરેશ રાવલ બ્રાહ્મણ સમાજમાંથી આવતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું કે બ્રાહ્મણ સમુદાયને કે એમને એક ટિકિટ અમદાવાદમાં આપવામાં આવશે, પરંતુ ભાજપે એનો જવાબ એવો આપી દીધો કે રંજનબેન ભટ્ટ બરોડામાં ઓલરેડી બ્રાહ્મણ સમુદાયમાંથી ટિકિટ અપાઈ ગઈ છે. તો આ વખતે આખા ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદના સમીકરણને એકદમ મજબૂત કરવા માટે પાટીદારને ટિકિટ આપવામાં આવી અને સૌ પ્રથમ વખત અમદાવાદમાં લોકસભાની સીટ ભાજપ પાટીદારને આપવા જઈ રહ્યું છે. એટલે આમ નામો ભલે બધી બાજુ ચર્ચાના, કોંગ્રેસમાં પણ જાતના નામ આવ્યા. કોંગ્રેસમાં પહેલા હિમાંશુનું નામ આવ્યું, હિમાંશુ પટેલનું નામ આવ્યું, પછી રોહન ગુપ્તા ગત ટર્મમાં પણ પ્રયાસ કરતા હતા, આ ટર્મમાં પણ પ્રયાસ કરતા હતા, પરંતુ તેઓ અહેમદભાઈ પટેલની ખૂબ નજીક છે. એટલે અહેમદભાઈ પટેલનો આદેશ એમના માટે શિરોમાન્ય હોય. એટલે પાછળથી ગીતાબેન પટેલનું નામ તો ઓલરેડી ધાંગધ્રાની પેટા ચૂંટણી માટે ચાલતું હતું. ત્યાં કોંગ્રેસ કોળી સમુદાયની સામે પાટીદાર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની હતી. એટલે ગીતા પટેલનું નામ ચાલતું હતું, પરંતુ ત્યાં ધાંગધ્રામાં દિનેશ પટેલને ટિકિટ આપી દીધી અને ગીતાબેનને લોકસભાની સીટ આપીને કોંગ્રેસ પાસે કોઈ મહિલા ચહેરો નહોતો. એટલે એક મહિલા ઉમેદવારના ભાગરૂપે હાર્દિક પટેલના કોટામાંથી ટિકિટ અપાઈ છે. બિલકુલ. દીપકજી, એક છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે, મહત્વપૂર્ણ. જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 26 સીટોમાં સૌથી પહેલું નામ ગાંધીનગર સીટ માટે અમિત શાહનું જાહેર કરવામાં આવ્યું
અહીંની જો વાત કરવામાં આવે તો રાહ જોતી હતી ક્યાંક ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પહેલા નામ જાહેર કરે, ગીતા પટેલનું નામ જાહેર થયું, ત્યાર પછી પાટીદાર તરીકે હસમુખ પટેલની એન્ટ્રી થઈ. કઈ રીતે જુઓ છો આ સમીકરણ? ના, એ તો એકદમ ભાજપની રણનીતિના ભાગરૂપે જ હતું નેહલ. નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહની જે રણનીતિ હોય છે એ અભૂતપૂર્વ ને અદ્ભુત હોય છે, કોઈને ન સમજાય. એચ.એસ. પટેલનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું, બિલકુલ. પરંતુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ આજથી 6 મહિના પહેલાં ન માત્ર ગુજરાતની પરંતુ તમામ સીટોના ઉમેદવારોની ઓલમોસ્ટ યાદી તૈયાર કરી લીધી હતી અને જે નીચે દરેક રાજ્યોમાંથી નીચેથી જે નામો આવે એમાંથી થોડી ઘણી સીટોમાં ફેરફાર થયા હતા. હું છાતી ઠોકીને કહું છું કે જે મહેસાણામાં શારદાબેન પટેલનું નામ હતું જ નહીં, શારદાબેન પટેલનું નામ પણ ઉપરથી જ મૂકવામાં આવ્યું. અહીંયા પણ જુદા જુદા નામો ચાલ્યા. સી.કે. પટેલને ત્યાં તો ઉજવણી પણ થવા લાગી હતી જ્યારે નામ ડિક્લેર થયું એચ.એસ. પટેલની એ જ આગલી રાત્રે. સેન્સમાં પણ નહીં આવતા હોય, સેન્સ પણ નથી આવતા. આ એકચ્યુઅલી નરેન્દ્ર મોદી અને અમિત શાહની એકદમ ગુપ્ત રણનીતિ હોય છે કે વિનેબલ જીતના ઉમેદવાર કોણ, જે એકદમ બીજેપીની બાબતમાં આપણે જ્યારે સારા મુદ્દાઓની ચર્ચા કરીએ તો ત્યાં એક તો પાર્ટી લડે છે, બીજું જીતવાની કેપેસિટી કેટલી. તો જીતવાની કેપેસિટીના ભાગરૂપે ભાઈ હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી અને ખાસ કરીને કોઈ મોટા સંસ્થાઓના વડાને ટિકિટ ન આપવી એ પહેલેથી બીજેપીનો એક આખો એક ટ્રેક રેકોર્ડ રહ્યો છે. વચ્ચે થોડા વર્ષો પહેલા ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને પણ ઓફર થઈ હતી એવી ચર્ચા હતી. આ વખતે ઉમેદવાન સંસ્થાના પ્રમુખ સી.કે. પટેલનું નામ ચાલ્યું. અગાઉ પણ બધા સંસ્થાઓના વડાઓના નામ ચાલ્યા છે, પણ બીજેપીએ ક્યારેય એવો ટ્રેક રેકોર્ડ રાખ્યો નથી. એટલા માટે જ પાર્ટીના કર્મઠ આગેવાનને જ ટિકિટ આપવામાં આવીને હસમુખ પટેલનું નામ આવ્યું. ચલો, બિલકુલ દીપકજી, આભાર આપનો સમગ્ર માહિતી, ખાસ કરીને જે વિશ્લેષણ, જે એનાલિસિસ આપણા તરફથી કરવામાં આવ્યું. દર્શક મિત્રો, આજે આપણે જે પ્રમાણે વાત કરી, બહુ સ્પષ્ટ છે કે અમદાવાદ પૂર્વમાં જે પ્રમાણે દીપકજીએ કીધું, ક્યાંક સ્પષ્ટ કહી શકાય કે એડવાન્ટેજ બીજેપી, જો એમના શબ્દોમાં આપણે કહીએ તો એડવાન્ટેજ બીજેપી આપણને લાગી રહ્યું છે. આવતીકાલની સીટની જો વાત કરવામાં આવશે તો તરત આપણા દિલો દિમાગમાં આવે છે, એ છે ભાવનગરી ગાંઠિયા. આપ સમજી ગયા છો. આવતીકાલે રાત્રે 9:30 કલાકે આપણે જોઈશું ભાવનગર સીટની સમીક્ષા. આવતીકાલે રાત્રે 9:30 કલાકે જોવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.